સ્થાનિક સ્વરાજમાં ભાજપની જીત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપ્યો હતો। આ જીત વિકાસ, વિશ્વાસ અને લોકોના આશીર્વાદની જીત છે તેવું કહ્યું હતું। રાજ્ય સરકારે કરેલા કામ અને લોકો સુધી પહોંચેલી સુવિધાઓને કારણે જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યકરોની મહેનત અને સંગઠનની શક્તિને બિરદાવી હતી। ગુજરાતના લોકો વિકાસની રાજનીતિ સાથે છે તેવું હર્ષ સંઘવીનું કહેવું છે। આ પરિણામે સાબિત કર્યું કે ચારે દિશામાં ભાજપનો પરચમ છે તેવું ડેપ્યુટી સીએમે કહ્યું। દરેક ચૂંટણીઓમાં લગાતાર વિજય અપાવીને આ ચૂંટણીમાં પણ ગુજરાતે વિકાસની રાજનીતિ પર મંજૂરીની મહોર મારી છે। આ ચૂંટણીઓ માટેની દરેક સભાને આપણે વિકાસ સંકલ્પ સભાની ઓળખ આપી હતી। હું અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીમંડળની મારી આખી ટીમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં રોડ શો, જનસંવાદ અને વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના જિલ્લા, તાલુકા અને નગરો, મહાનગરોમાં પ્રચાર માટે સતત જતા રહેતા હતા। રાજ્યના ખૂણે ખૂણે લોકોનો મિજાજ સ્પષ્ટ દેખાતો હતો કે ચૂંટણીના મતદાન પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીને વિજય આપવાનો તેમણે સંકલ્પ કરી લીધો હતો। ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર, ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે। એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે।